ખટકો રાખો. એ તું ફટાફટ ઉપર પેલું એક્ટિવા તૈયાર કર્યું એનો ઓટો મારી દેજે, કોઈ પ્રોબ્લેમ નહીં, જોઈ લેજા. અને તું હને 4 હાથ કર બરાબર. અને આ પોનો પેચ્યો ને એક પોનું હોય ભરાય, એક હોય ભરાય. હથિયાર ભરાયા હોય ને આમ યુદ્ધ કરવા જતા હોય એ રીતે રેડી રહેવાનું, સમજ પડી? ગમે ત્યારે હુમલો કરવાનો, એમ પોનો લગાવેલો રાખવાનો ને 4 હાથે કોમ કર. આવો કાકા. હા, સર્વિસ માંગ. સર્વિસ માંગ. વાહ, તને કેવી રીતે ખબર પડી જાય? અરે કાકા, એમને મેકેનિક નહીં કોઈ જેવો તેવો હું. તમારી ગાડીઓમાં આવી ને એનો અવાજ ઉપરથી મને ખબર પડી જાય કે આ સર્વિસ માંગ. મજા નહીં આવી બાઈકમાં? લ્યો, લાઈનરે નહીં તમારે તો. ઓહ, અલ્યા બદલાવે તો હમણાં જ સર્વિસ કરાવી. અરે ચોથી કરાઈ હોય સર્વિસ યાર, જોઈને ખબર પડી જાય. બાઈકમાં બિલકુલ મજા લાવ્યો નહીં. કને આવી સર્વિસ કરવી? આ જો બ્રેક દબાઈ નાખું ને તો જતું રહ્યું. લાઇનર ગયો તમારો કમ્પ્લીટ. શું યાર તમે? લ્યો, ઓઇલ બદલવાનું હોય તમારે તો. ઓઇલે નહીં? ઓઇલે નહીં. અલ્યા નવું નખાયું હ. શું નવું નખાયું? બકાઈ દીધો તમને ભાઈએ. લ્યો, લ્યો, આ ક્લચ વાયર જતો રહ્યો તમારે. ગમે ત્યારે તમારે ક્લચ વાયર પટ દઈને તૂટી જાય એવું હો. ક્લચ વાયર તૂટી જાય એવો? ક્લચ વાયર સદ નવ જ નાખવું પડશે એ તમારે, બરાબર? અને બ્રેક આ લ્યો, આગલી બ્રેકે નહીં લે, આ તૂટી જશે. ગમે ત્યારે ઠોકાઈ જો યાર તમે તો. તાણ. અને તમારે બેટરી લ્યો, બેટરી બદલવી પડશે. એટલે સેલ વાગ્યો કે હાલ? એ સેલ હાલ વાગ્યો. ઘેર જશો એટલે લાગ આ તો ઓલવાઈ જશે. આ ટાઈમે ખબર નહીં પડે. બેટરી નવી નોખાવી પડશે. આ બેટરી નહીં ચાલે યાર તમારી. ઓહ, તાણ. અને લ્યો, ટાયર બરાબર ફરતું નહીં, કાઠું પડે. ચેન ચક્કર જો. ચેન ચક્કરે જો? હો, ચેન ચક્કરે જો કમ્પ્લીટ. આખું ફૂલ સર્વિસ કરાવવું જ પડશે યાર. પેલી એક્ટિવા રેડી હો કમ્પ્લીટ. બસ તાન. ઓ કાકા, ઓળખી તો ટીકો તમે તો ટેન્શન ના લ્યો. તમારે સમજીને કરીશું બધું. ફૂલ સર્વિસ, બધું બેટરી, ચેન ચક્કર, લાઇનર ને આ ક્લચ વાયર ને બધું નોખીને સમજીને ભાવ લઈશું. બસ. શેઠ ઓળખી તો નહીં યાર. નહીં ઓળખી તો પછી જે થતા હોય એ થશે. શેઠ અલ્યા હોભળો તો ખરા, હું કહું કાકો હમણાં સર્વિસ કરાવી બાઈક ની. સર્વિસ કરીને કાકા નાલે મેં કીધું રાઉન્ડ મારતા હો, તમને ઓકે લાગે ગાડી તો હું ગાડી ધોવાલ દઉં. રાઉન્ડ મારવા ગયા હતા કાકા. એવું હે? કારણ બધું નવું નખ્યું હોય, ચેન ચક્કર ને પેલું લાઇનર ને બધું નવું નખ્યું હોય. આપણે નાખ્યું? હાલ જ તૈયાર કરીને આલી ગાડી. એવું હે? તાણ કેટલું બિલ થયું તે? 7000 રૂપિયા. આપડે બિલ જ લેવાનું. કાકા બિલ આલવા આયા. એવું હે? હા તો વાંધો નહીં. તો હેડો લાવો કાકા 7000 હેડો. હું લાવું બિલ 7000. આનું આ સર્વિસ કર્યું બધું, ચેન ચક્કર ને બધું નોશ્યું ને? પણ ચોકો અને કશું નખ્યું મોએ. અલ્યા નખ્યું કાકા યાર, તમે ઉભા તો હતા. બધું નખ્યું અમે. અલ્યા તારો શેઠ કે કશું નખ્યું નહીં મોય, કોઈ ભલીવાર લાવે નહીં. અલ્યા શેઠ બધું નખ્યું. દુકાનમાં દુકાનમાં લઈને નાખ્યું કાકા ખેતો બધું નાખ્યું. આ તમારો શેઠ તું અમનો શેઠ? હું શેઠું. આ તો શેઠ કે હાચું કે કારીગર કે હાચું? શેઠ કે હાચું કે કારીગર કે હાચું? શેઠ કે હાચું. તો પછી નહીં નાખ્યું. બસ શેઠ ના થોડું મિસ અન્ડરસ્ટેન્ડિંગ જે ટ્રેન્ડિંગ થઈ હોય પણ નહીં નાખ્યું એટલે કશું હાલવાનું થતું નહીં. એટલે પર 7000 બિલ છે. હા હો 7000 નાખ્યું જ નહીં તો હાલવાનું ચોથી આવે. આ છોકરો કે હા એટલે છોકરો બનાવે ઉલ્લુ બનાવે. આવો કારીગર જ ના રખાય. હું તો કહું એ તો હું ધોવરાઈ દો અને બીજા ના ખાઈ દો. હવે તારા ત્યાં નહીં ના ખાવું. આ કારીગર નખતો નહીં યાર. તું કોઈ એવું ને એવું કાઢું ખોટા પૈસા આલવાનું તો જ મારા હાથોથી કીધું તે સારું કરી બધું. પણ વેલા બોલ કે તું હું વળી કીધું બધું નોખેલું તો હતું પણ હું કીધું કાકા ફોલાઈ દઉં બધું નોખવાનું. મને પહેલું ઘરાક આવ્યું. પૂછતો તો ખરા એમને કાકા ફોલાવ. તમે ખટકો રાખો ને બધો. આ ગાડો ઢગલો પડ્યો હોય ને બધો ઓળખ કરવાનું કરો. હવે ખબર જ નહીં પડતી કનું ગાડું આવ્યું, કનામાં હું નોખવાનું, કનું ચો કરવાનું. શીખર ઢગલા કરીને મેલ્યા. હા કોઈથી 7000 નું નુકસાન કરાવ્યું મારા.